જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને આપણે આ ગાયના દૂધના પેંડા બનાવવાના છે. તો જો આપણે આ છે ને કેનનું દૂધ લઈ લીધેલું છે અને એને છે ને ગાળી અને આમાં નાખી દેવાનું છે. આપણે એટલું દૂધ લઈ લીધું છે અને હવે એને મૂકી દેવાનું છે ચૂલા ઉપર બળવા. તો હવે આપણે આ દૂધ બળી ગયું છે ને લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે ને હવે થોડુંક દૂધ રહ્યું છે બાકી. તો હવે બળી જાય એટલે આપણો માવો થવા તૈયાર જ આવ્યો છે. થોડુંક દૂધ દેખાય છે. તો હવે આપણો જો માવો તૈયાર થવા આવ્યો છે અને હવે નાખી દેવાની છે આમાં ખાંડ. આપણે નાખી દઈશું એટલી ખાંડ. અને આ ઘરના પેંડા કોને કોને ભાવે છે જરા કમેન્ટ કરીને કહેજો. તો હવે આ છે ને ખાંડ થોડીક બધી ઓગળી જાય ને એની જે સાહણી થાય એ બધી બળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. એટલે આપણો માવો થઈ જાય તૈયાર. તો જો હવે આપણો માવો થઈ ગયો છે તૈયાર. એકદમ જો મસ્ત એવું બધું બળી ગયું છે. અને હવે છે ને આને ઠરવા દેવાનું છે ને ઠરી જાય ને પછી આને આપણે પેંડા વાળવાના છે. તો હવે આપણે જો આ છે ને માવો થઈ ગયો છે આપણો રેડી મસ્ત. અને હવે છે ને આના પેંડા વાળવાના છે. પણ આપણે આ ઘરની ગાયના દૂધનો છે ને એટલે બહુ છે ને આમ પેંડા વળશે નહીં આના. પણ આવી રીતે જો થોડા થોડા વાળીએ છીએ. આમ વાળી નાખવાના છે અને કારણ કે આ છે ને આપણો ચોખ્ખો માવો મસ્ત બની ગયો છે એકદમ સારો.